નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। જમ્મુ કાશ્મીરથી લદ્દાખની વચ્ચે બની રહેલા જોજીલા ટનલનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂરી થાય તેવી શક્યતા। અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી દુનિયા સામે એક નવો ખતરો ઊભો થયો છે। કચ્છ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની આંકડાકીય માહિતીનો મુદ્દો શરૂઆતથી જ ચર્ચામાં છે, તો તંત્રને પણ ઢંઢોળવા છતાં કોરોના પોઝિટિવ દર્દીની સાચી માહિતી લોકોને આપવામાં આવી જ નથી। પાલિકાની ઓડિટ શાખાએ વર્ષ 2021 અને 2020 દરમિયાન 41,261 બિલોની ચકાસણી ચૂકવવા પૂર્વક તૈયારી કરી છે, તો જેમાં 4.85 કરોડની કપાત પણ કરી હતી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ ભારે વરસાદ, પવન અને ગાજવીજ સાથે વરસાદ પગલે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે। તો હવે જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે બની રહેલા જોજીલા ટનલનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂરું થાય તેવી શક્યતા છે। તો આ વિશ્વની સૌથી ઊંચાઈ પર સૌથી લાંબી ટનલ હશે અને બની ગયા પછી કાશ્મીરથી લદ્દાખનો સંપર્ક પણ 12 મહિનાનો રહેશે। તો જે હાલ ભારે હિમવર્ષાને કારણે 6 મહિના સુધી બંધ રહેવાનો છે, તો સાથે જ તે અંતરને કાપવા હાલ 3.5 કલાકનો સમય પણ લાગે છે। તે માત્ર 15 મિનિટમાં જ કાપી શકાશે અને કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે આ સ્થળની મુલાકાત કરી હતી। આ દરમિયાન તેણે કહ્યું છે કે ટનલનું નિર્માણ પણ 2026 સુધીમાં થવાનું હતું, જો કે નિર્માણ કરનારી કંપનીએ તેને ડિસેમ્બર 2023 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્યાંક પણ આપ્યું છે। તો એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના કાર્યકારી નિર્દેશક બ્રિગેડિયર જીએન કાંબુએ પણ ભરોસો આપ્યો છે કે ટનલનું કામ સમય કરતાં પહેલા પૂરું કરાશે અને ટનલનું નિર્માણ પૂરું થવા માટે હિમવર્ષા અને મોઇન્સ પણ 40 ડિગ્રી તાપમાનની વચ્ચે પણ કામ ચાલુ રાખવામાં આવ્યું છે। તો ટનલમાં પાણીનો ભરાવો થતો રહે છે અને બરફ 8 મહિના જામેલો પણ રહે છે। તો આ સ્થિતિમાં પણ કામ ચાલુ રહે છે તેવી બાહેંધરી પણ આપવામાં આવી હતી। અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી દુનિયા સામે એક નવો ખતરો મંડાઈ રહ્યો છે। તો દિવસે ને દિવસે તાલિબાન તેની ક્રૂરતા પણ લોકોમાં પ્રગટ કરી રહી છે। તો આર્મીના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ માર્ક મિલેના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની અસર પાકિસ્તાન અને તેના ન્યુક્લિયર વેપન્સ પર પડી શકે છે। તો જનરલ માર્કના નિવેદન સેટની આર્મ્ડ સર્વિસ કમિટી પાસે પણ આપ્યું છે। તો માર્કની સાથે પણ ડિફેન્સ સેક્રેટરી જનરલ લોયડ ઓસ્ટિને પણ કમિટી સામે અફઘાનિસ્તાન મુદ્દે નિવેદન આપી રહ્યા છે। તો સેનેટ સમક્ષ પણ તેઓ હાજર રહ્યા હતા। તો હવે હાઉસ ઓફ પ્રિવેન્શન સામે પણ હાજર થશે। તો જનરલ મિલીએ કહ્યું છે કે અમારું અનુમાન કહી રહ્યું છે કે અમેરિકા સેના ઝડપી પરત ફરશે, તો તેનાથી ક્ષેત્રીય અસ્થિરતાનો ખતરો પણ ઝડપી વધે તેવી શક્યતા છે। તો તેનાથી પાકિસ્તાન અને તેમના એટમી હથિયારો પર ખતરો વધી જશે। આ અંગે પણ પ્રેસિડેન્ટ બાઇડનને પણ જણાવી દેવાનું હતું કે તાલિબાન પર 20 વર્ષ સુધી અમેરિકી સેનાએ દબાણ બનાવી રાખ્યું હતું અને હવે પણ પાકિસ્તાને તેના રોલની પણ સમીક્ષા કરી રહ્યા છે। તો તે અંતર્ગત તેઓને 20 વર્ષ સુધી પોતાને ત્યાં આતંકીઓને સુરક્ષા પણ આપી છે। તો આ સુનાવણીમાં જનરલ માર્ક સાથે યુએસ સેન્ટ્રલ કમાન્ડના ચીફ જનરલ ફ્રેડ મેકેન્જી પણ હાજર રહ્યા હતા। તો એક સેન્ટ્રલના સવાલ જવાબમાં મોકેજીએ કહ્યું છે કે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ગાઢ સંબંધ છે, પરંતુ હવે મને લાગી રહ્યું છે કે આ સંબંધ એટલા માટે પરિવર્તનમાં આવશે કેમ કે તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તા પર આવી ગયા છે અને તેના સંબંધ બગડશે કેમ કે તાલિબાન હવે પોતાની શરતો પર વાતચીત કરશે અને પોતાના હિતને પણ જોશે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં હંમેશા કોરોનાનો આંકડો જે છે તે શંકાસ્પદ જ રહ્યો છે અને ચર્ચાનો વિષય પણ બનતો ગયો છે। તો સરકાર સમક્ષ આંકડાકીય માહિતીનો મુદ્દો શરૂઆતથી જ ચર્ચામાં છે અને આ વખતે પણ તંત્રને ઢંઢોળવા છતાં પણ કોરોના પોઝિટિવ દર્દીની સાચી માહિતી લોકોને આપવામાં આવી જ નથી। જોકે આ વખતે પણ સરકારી આંકડા ખુદ સરકારે જ પોલ ખોલી નાખી છે। તો કચ્છ જિલ્લામાં પંચાયત દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં 12,628 દર્દીએ કોરોનાની સારવાર મેળવી હોવાની માહિતી અપાઈ છે। તો જ્યારે વિધાનસભા સત્ર દરમિયાન પણ ઘટસ્ફોટ થયો છે, તો કચ્છ જિલ્લામાં માત્ર
13 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં જ અધધ 18,413 કોવિડ દર્દીને સારવાર લીધી છે. તો ત્યારે અન્ય હોસ્પિટલના આંકડા જોવામાં આવે તો દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમ છતાં પણ વિધાનસભામાં છુપાવાયેલા પ્રશ્નના જવાબમાં ખુદ આરોગ્ય મંત્રીએ આ વિગતો જણાવી હતી. કચ્છના મંત્રીએ સ્થાનિક યાદીમાં માત્ર RT-PCR ટેસ્ટના પોઝિટિવ કેસ જ બતાવ્યા છે, તો રેપિડ ટેસ્ટના દર્દીઓનો ઉલ્લેખ પણ નથી કરાયો. પણ બંને આંકડા જોતા કચ્છના તંત્ર દ્વારા સરકાર મુદ્દે પણ જિલ્લામાં 5,785 દર્દીઓને કોવિડ સારવાર મળી હોવાનું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પાલિકાની ઓડિટ શાખાએ વર્ષ 2020 અને 21 દરમિયાન 41,261 બિલોની ચકાસણી ચૂકવણી પૂર્વે કરી હતી ને તેમાં પણ 4.85 કરોડની કપાત કરી હતી. તો ખાસ કરીને ઓડિટ વિભાગની સતર્કતાથી 3 કરોડ રૂપિયાની રકમ જુદા જુદા બિલો થકી ચૂકવવા અટક્યા હતા, પરંતુ આ ઘટનાને પગલે પણ પાલિકામાં ભારે હલચલ મચી જવા પામી છે. પાલિકામાં પ્રિયોરિટી પદ્ધતિ અમલમાં હોવાથી પણ બોર્ડ તેમજ ખાતાઓના તમામ ખર્ચના બિલ હિસાબી શાખા મારફતે ઓડિટ શાખામાં માન્યતા અર્થે રજૂ કરવામાં આવે છે, જેથી ચકાસણી બાદ જ આ બિલનું ચકાસણી પણ કરવામાં આવે છે. તો પાલિકાના ઓડિટ ટેબલ હાઉસિંગમાંથી આવેલા બિલો પૈકી 8 બિલોમાં વધુ રકમ ચૂકવાઈ જાય તેની તકેદારી પણ રાખી હતી અને તેવી રકમની કપાત પણ કરાવી હતી. તો ગત નાણાકીય વર્ષમાં એફોર્ડેબલ હાઉસિંગ સેલમાંથી ગુપ્તા કન્સ્ટ્રક્શનનું નામ પણ બિલમાં સામેલ છે. તો ₹14.41 લાખ, શાંતિલાલ પટેલના બિલમાં ₹20.13 લાખ અને સાઈ કન્સ્ટ્રક્શનના બિલમાં ₹14.18 લાખ અને ચુનીલાલ પટેલના બિલમાં ₹12.35 લાખ અને DR પટેલ ઇન્ફ્રા બિલમાં પણ 78.21 લાખનો, ગાયત્રી એન્ટરપ્રાઇઝના બિલમાં 14.22 લાખમાં વધુ અકતરા પણ તેવી કપાત કરવામાં આવી હતી. તો પાણી પુરવઠાના માગણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલમાં પણ ₹11.14 લાખની કપાત કરવામાં આવી હતી. એવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા કાર્યરત ઝીંગમાં પણ ગ્લોબલ કંપનીના ગિલમાં પણ વધુ જથ્થો બતાવવામાં આવતા 13 લાખની કપાત કરવામાં આવી હતી અને સુવેજ વિભાગમાં પણ ખરીદીમાં પણ વધુ ભાવના બિલ આવતા જ 1.45 લાખ, તો સ્ટ્રીટ લાઇનમાં પણ 46,041ની કપાતનો આરોગ્ય વિભાગના ગજાકોરોનું એક વિગત પણ સામે આવી છે. તો બિલ મૂકવા બદલ પણ 1.78 લાખનું એક બિલ ફાઇલ કરવામાં આવ્યું હતું અને સૌથી મહત્વની બાબત તો એ છે કે કર્મચારીઓના પેન્શન કેસો પણ મંજૂર થયા બાદ હિસાબી શાખા દ્વારા પેન્શન ઠરાવ તૈયાર કરી અને આધારે ગ્રેજ્યુએટના બિલ ઓડિટ શાખાને મોકલવામાં પણ આવે છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા પોતાની મહેર પણ વરસાવી રહ્યા છે. તો આ મહેર કહેરમાં પણ પરિવર્તન થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો પવન અને ગાજવીજ સાથે વરસાદને પગલે વીજ તંત્રની વ્યવસ્થા પણ ખોરવાઈ જવા પામી છે. સૌરાષ્ટ્રના કુલ 169 ગામડાઓમાં બુધવારે વીજ પુરવઠો ખોરવાયો છે, તો જ્યારે 1992માં વીજ પુલ ધરાશયી પણ થઈ ગયા છે. તો સૌથી વધુ ભાવનગરમાં 73 ગામડા, સુરેન્દ્રનગરમાં 53, બોટાદના 24 ગામડા અને અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. તો રાજકોટ ગ્રામ્યના 6 ગામડામાં વીજળી નથી ને વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાતા PGVCLના કર્મચારીઓમાં પણ દોડધામ મચી જવા પામી છે. જુદી જુદી જગ્યાએ વીજ પુરવઠો પૂર્વરત કરવા માટે કામગીરી પણ હાથ ધરાય છે. તો સૌરાષ્ટ્રમાં એગ્રીકલ્ચરના 580 ફીડર વરસાદને કારણે બંધ પણ પડી ગયા છે. તો જ્યારે જ્યોતિર્ગ્રામ 35 ફીટર બંધ થઈ ગયા છે અને ભારે પવનને કારણે રાજકોટ જિલ્લામાં 620 વીજ પોલ પડી પણ ગયા છે. તો જ્યારે જામનગરમાં પણ 1072 થાંભલા ધરાશાયી થયા છે, તેને ઉભા કરીને વીજ પુરવઠો પૂર્વરત કરવાની કામગીરી પણ હાથ ધરી છે. તો વિસ્તારમાં પણ વીજળી નથી, ત્યાં પણ તુરંત પુરવઠો પૂર્વરત કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો PGVCLના મેનેજિંગ ડિરેક્ટર ધીમંત કુમાર વ્યાસના માર્ગદર્શન હેઠળ PGVCLની જુદી જુદી ટીમો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં ત્યાં વીજ પુરવઠો ખોરવાયા છે ત્યાં પૂર્વરત કરવા માટેના પ્રયાસ પણ કરી રહી છે અને કેટલાક વિસ્તારોમાં પણ ચાલુ વરસાદે પણ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. जसप्रीत अच्छा कर रहा है ना? हाँ ठीक है. फास्ट बॉलर बन जाएगा ना? मैडम इसका रनअप इतना छोटा है ना, फास्ट बॉलर बनना बहुत मुश्किल है. जो बोले तू रफ्तार नहीं पकड़ पाएगा सर उसको पलट दे. तेरा नन्हा सा रनअप बीच में आएगा. जिसने भी कहा है तूने गलत रास्ता चुना है
तेरा हंसता हुआ चेहरा मुन्ना तेरी खुद की किल्ली उड़ाएगा, तू किसे डराएगा जब एक यॉकर में सबकी पकड़ पलटती। थम्स अप, तूफान वही जो सब पलट दे। વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર આગળના. રાજકોટ જિલ્લામાં મંગળવારની મધ્યરાત્રિએ વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. તો ભારે વરસાદની સાથે અનેક જગ્યાએ વીજળી પણ ત્રાટકી હતી. તો જિલ્લામાં વીજળી પડવાથી 7 પશુના મૃત્યુ પણ થયા છે. તો બીજી તરફ જિલ્લામાં નાના મોટા 12 રસ્તા બંધ થયા છે. તેની વચ્ચે વરસાદી આગાહી યથાવત હોવાથી વધુ નુકસાનીના દ્રશ્યો પણ સર્જાવાના એંધાણ છે. અષાઢ અને શ્રાવણ જેવા પૂરા રહ્યા તેનાથી બમણો વરસાદ ભાદરવામાં ખાબક્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધો હોય તેમ સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો છે. આપે જાણે કે શણગાર સજ્યો હોય તેમ મંગળવારે આખી રાત વરસાદ વરસ્યો હતો અને ભારે ગાજવીજ સાથે વીજળી પણ વરસતી હતી. તો તેવા દ્રશ્યો પણ સર્જાયા છે અને આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. તો જિલ્લામાં સૌથી વધુ ગોંડલમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળાશયો ઉભરાયા હતા, જ્યારે જેતપુર અને ઉપલેટા અને આટકોટ પંથકમાં અનરાધાર વરસાદથી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. તો વરસાદથી જિલ્લામાં અનેક જગ્યાએ વીજળી પડ્યાની ઘટના સામે આવી છે. તો વીજળી પડતા 7 પશુના મોત પણ થયા છે. તો જેમાં જામકંડોરણાના બેલડા ગામે 4 પશુ, ઉપલેટા પંથકમાં 1 બેલડા ગામે તેમજ ગોંડલના હળમતિયામાં પણ 1 પશુનું મૃત્યુ થવા પામ્યું છે. સિરામિક ઉદ્યોગકારો કોલ ગેસનો વપરાશ કરતા હોવાથી પ્રદૂષણ થવાનું એક વાત સામે આવી છે. તો નેશનલ ગ્રીન ડિસ્ટ્રીબ્યુટરના ફરિયાદ થઈ હતી ને તપાસ બાદ પણ ₹500નો દંડ ફટકારાયો છે. તો સિરામિક ઉદ્યોગકારો જો હાઈકોર્ટનો નિર્ણય સ્વીકારી ન હોય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ કરી શકે છે. પરંતુ 25% રકમ એટલે કે 120 કરોડ ભરપાઈ કરવાનો આદેશ પણ કરાયો છે. તો એક તરફ નેચરલ ગેસ અને પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવથી રો મટીરિયલમાં પણ થયેલા ભાવ વધારાની હજુ કળ વળી નથી, ત્યાં સિરામિક ઉદ્યોગને પણ હાઈકોર્ટ પણ વધુ એક જોરદાર ઝટકો આપ્યો છે. તો કોલ ગેસ વપરાશ મુદ્દે પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને યોગ્ય ઠેરવી અને ફરફેર પણ ફટકારેલા ₹500 દંડનો પણ યથાવત રાખ્યો છે. અને જો તેવા નિર્ણયથી સંતોષ ન હોય તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. પરંતુ આ અપીલમાં જતા પહેલા 25% રકમ ભરપાઈ કરવાનો આદેશ પણ કરાયો છે. તો મોરબીના સિરામિક ઉદ્યોગની હાલત એક સાંધે ત્યાં 13 તૂટે તેવી બની ગઈ છે. તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પગલે પણ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા રો મટીરિયલના ભાવમાં પણ વધારો થયો છે. ત્યાં ગેસના ભાવમાં પણ વધારો થયો છે અને કોરોના મહામારીની બીજી લહેરના કારણે દેશમાં પણ ડોમેસ્ટિક વેચાણ તળિયે જતું રહ્યું છે અને આ એક્સપોર્ટ પણ ખૂબ જ ઘટી જવા પામ્યું છે. તો છેલ્લા મહિનાથી ફેક્ટરીઓ પણ હાલ બંધ હાલતમાં છે. તો ઉદ્યોગકારો પણ હજુ ફેક્ટરી શરૂ કરે તે પહેલા જ ગુજરાત હાઈકોર્ટે વધુ એક જોરદાર ઝટકો આપી અને ચુકાદો પ્રગટ કર્યો છે. તો આ અંગેની માહિતી મળતી મુજબ મોરબી સિરામિક ઉદ્યોગકારો દ્વારા કોલ ગેસનો વપરાશ કરવામાં આવતો હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ હવા જમીનનું પ્રદૂષણ થયું હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બાદમાં આ ટીમ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરતા મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા કોલ ગેસ વપરાશને પગલે જમીન અને હવાનું પ્રદૂષણ થયું હોવાની જાણતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પણ ₹500 કરોડનો તૂટિંગ દંડ ફટકારાયો હતો. શૈક્ષણિક કાર્યો હવે શરૂ થઈ ગયા છે. કોરોના હળવો પડતાની સાથે સ્કૂલો અને કોલેજો પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે. તો અમદાવાદની પીજી મેડિકલમાં પ્રવેશ માટેની નીટનું આજે પરિણામ જાહેર કરી દેવાયું છે. તો જેમાં આ વર્ષે પણ કટ ઓફ અને રેન્કિંગ પણ બદલાયા છે. તો આ વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 800માંથી માર્ક્સ અપાય છે અને કટ ઓફ 800 માર્ક્સ પ્રમાણે નક્કી કરાતા આ વર્ષે પણ જનરલ કેટેગરી માટે 302 કટ ઓફ રહેવાના છે. તો ગત વર્ષે પણ 1200 વિદ્યાર્થીમાંથી 366 રહ્યો હતો. તો નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા ગત 11મી સપ્ટેમ્બર
દેશભરમાં પીજી મેડિકલ નીટ લેવામાં આવી હતી. આ વર્ષે પણ એનબીઈ દ્વારા પરીક્ષાની પેટર્ન બંધ કરી અને કટ ઓફ અને રેન્કિંગ પોર્ટને પણ બદલી દેવામાં આવ્યા છે. તો આ વર્ષે પણ દરેક સ્પેશિયલ બ્રાન્ચ સબ્જેક્ટ મુજબ પરીક્ષા લેવામાં આવી હતી ને ગત વર્ષે પણ 2020માં દરેક પ્રશ્નના 4 માર્ક સાથે કુલ 300 પ્રશ્નોની 1200 માર્ક્સની પરીક્ષા હતી. તો ગત વર્ષે પણ કુલ 1200 માર્ક્સમાંથી કટ ઓફ સ્કોર નક્કી કરાયો હતો ને ત્યારે પણ આ વર્ષે દરેક પ્રશ્ન દીઠ 4 માર્ક સાથે કુલ 200 પ્રશ્નોની 800 માર્ક્સની પ્રશ્ન પરીક્ષા પણ લેવાઈ હતી. ગત વર્ષે નીટ એલિજિબિલિટી માટે જનરલ કેટેગરીમાં 30.5% મુજબ 366 માર્ક્સ હતા. તો ઓબીસી અને એસસી અને એસટી માટે પણ 319 અને જનરલ ફિઝિક્સ હેન્ડીકેપ્ડ માટે 342 માર્ક્સ કટ ઓફ સ્કોર રખાયો હતો. તો જ્યારે આ વર્ષે પણ જનરલ કેટેગરી માટે 37.75% મુજબ 302% કટ ઓફ જાહેર થયો છે. તો એસસી અને ઓબીસી માટે પણ એસટી કેટેગરી માટે પણ 265 અને જનરલ હેન્ડીકેપ માટે 283 કટ ઓફ સ્કોર જાહેર થયો છે. તો એનબીઈ દ્વારા પણ માત્ર વિદ્યાર્થીનું પરિણામ સ્કોર જાહેર થયા છે. તો ઓલ ઇન્ડિયા કોટામાં 50% બેઠકોમાં પ્રવેશ માટે મેરિટ લિસ્ટ અને વિદ્યાર્થીઓના રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા નથી, જે આવતીકાલે અથવા તો 1 થી 2 દિવસમાં જાહેર થઈ જશે. ત્યારબાદ કેન્દ્રની પ્રવેશ સમિતિ દ્વારા કાઉન્સેલિંગ પ્રક્રિયા અને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. તો ગુજરાતમાં પણ પીજી મેડિકલની 1008થી વધુ બેઠકો છે અને સમગ્ર દેશમાં પીજીમાં એમડીની પણ 24,547 એમસીમાંથી 12,790 અને ડિપ્લોમાથી 1,989 બેઠકો છે. તો કોરોનાને લીધે પણ ગત વર્ષ બાદ આ વર્ષે પણ પીજી કોલેજની નીટ ખૂબ જ મોડી લેવાઈ છે. તો લગભગ 8 થી 10 મહિના મોડી પ્રક્રિયા ચાલી રહી છે. તો ઓલ ઇન્ડિયા કોટા બાદ જે તે સ્ટેટની પ્રવેશ પ્રક્રિયા પોતાના મેરિટ મુજબ જાહેર થવાની છે. ગુલાબ વાવાઝોડું શમ્યું તે એની સાથે સાથે જ શાહીન વાવાઝોડાનું સંકટ પણ ગુજરાત પર તોડાયું છે. તો અમદાવાદમાં સવારથી જ પવન સાથે વરસાદ નોંધાયો હતો. તો વાદળોનો પણ દબદબો જોવા મળી રહ્યો છે. આજે સવારથી આકાશ ઘટાકૂપ વાદળોથી ઘેરાતા વિઝિબિલિટી ઓછી થતા અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો શહેરમાં સવારના 6 થી રાતના 8 સુધીમાં સરેરાશ 7 મિલીમીટર વરસાદ ગઈકાલે નોંધાયો હતો. તો ઢાઢું બોળ વાતાવરણ પણ થયું હતું. હવામાન વિભાગની આગાહી જોતા શહેરના રાતના સમયે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. તો અમદાવાદમાં પણ મોસમનો કુલ વરસાદ 26.98% થવા પામ્યો છે. શહેરમાં બુધવારે સવારથી જ વાતાવરણ એકાએક પલટો આવ્યો હતો અને ઘટપૂટ વાદળો પણ ઉપરાંત સુસવાટા ભરેલા પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં છાપરા ઉડવાના તેમજ બેનરો અને હાર્ડિંગ પડવાના બનાવો પણ બનવા પામ્યા છે. તો મ્યુનિસિપલ કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સવારના 6 થી રાતના 8 સુધીમાં રામોલમાં 14 મિલીમીટર વરસાદ થવા પામ્યો છે. તો ઓઢવમાં પણ 11.50 મિલીમીટર વરસાદ વરસ્યો છે. પાલડી અને જોધપુરમાં પણ 8 મિલીમીટર વરસાદ વરસ્યો છે. તો મકરપુરામાં પણ મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો મધ્ય ઝોનમાં પણ અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. તો મિલીમીટર વરસાદને કારણે શહેરના રસ્તાઓ જેમાં વૃક્ષો પણ ધરાશયી થયા હતા અને રસ્તા તરફ પાણી ફરી વળ્યા હતા. રાજ્ય માટે જંબુળી રહેતા શાહીન વાવાઝોડાના આગમન અગાઉ અમદાવાદ ફાયર વિભાગને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે. તો કોઈપણ વિસ્તારમાં વાવાઝોડાને લઈને સંભવિત અસરોથી સ્થિતિમાં તાકીદે બચાવ કામગીરી માટે પહોંચી શકાય એ માટે ફાયર વિભાગના સ્ટાફની રજા પણ રદ કરવામાં આવી છે. તો શાહીન વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાનમાં લેતા અમદાવાદના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે પ્રક્રિયા આપતા કહ્યું છે કે શહેરના તમામ 16 ફાયર સ્ટેશનને ખાતે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરો અને ડિવિઝનલ ફાયર એસોસિએશન દ્વારા પણ 600ના સ્ટાફને સ્ટેન્ડર્ડ 2 રાખવામાં આવ્યું છે. અને અમદાવાદના ફાયર વિભાગે પણ રેસ્ક્યુ બોટ અને એરબોટ, હાઈ સ્પીડ બોટ અને ઇલેક્ટ્રોનિક ટૂલ્સ, કટર લિફ્ટિંગ જેવા સાધનોને પણ હાલ કાર્યરત કરી દીધા છે. તો સહિતના ઇમરજન્સી વાહનો સાથે તૈયાર પણ રાખવામાં આવ્યા છે. વાવાઝોડાની અસરને પગલે રાજ્યના કોઈપણ વિસ્તારમાં જ્યાંથી પણ અમદાવાદ ફાયર વિભાગને મદદ માંગવામાં આવશે તો વિસ્તારમાં ફાયરની રેસ્ક્યુ ટીમ કામગીરી માટે પહોંચી જશે. આ ઉપરાંત પણ અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસરને પગલે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા દરેક ફાયર સ્ટેશન ઉપર એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. हम जब छोटे थे ना, हजारों कछुए आते थे इस बीच पर। हाँ, मैंने भी देखे हैं।
क्या कर रहे हो बेटा? कछुओं के लिए जगह बना रही हूँ ताकि वो दोबारा वापस आ सके। मुझे भी तो देखने हैं कछुए। अगर कल को बदलना है तो पहले खुद को बदलना पड़ेगा। सर्फ एक्सेल में हमने भी की है एक शुरुआत खुद को बदलने की। सर्फ एक्सेल मैटिक लिक्विड 100% इको फ्रेंडली एक्टिव्स के साथ मुश्किल दाग निकाले और पर्यावरण का भी रखें ख्याल। વિરામ બાદ આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર આગળના। શાહીન વાવાઝોડાની આગાહીને લઈને અમદાવાદમાં સવારથી જ વાવાઝોડાની અસરના ભાગરૂપે પવન ફૂંકાયો હતો। તો દિવસ દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો ગમે ત્યારે ધોધમાર વરસાદ વરસાવી દે તેવી અનુભૂતિ શહેરીજનોને થઈ હતી। જો કે આખા દિવસમાં પૂર્વ અમદાવાદના વિવિધ ભાગોમાં પવન ફૂંકાવાની સાથે મોડી રાતે 6 થી 8ના 2 કલાક ઉઢવ, રામોલ, મેમકો સહિતના વિસ્તારમાં પણ અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। તો અમદાવાદના પડોશી જિલ્લા આણંદ અને ખેડામાં પણ દિવસભર ભારે વરસાદ પડ્યો હતો। તો વરસાદ મોડી સાંજ કે રાત સુધીમાં અમદાવાદમાં આવી પહોંચે તેવી શક્યતાઓને જોતા મ્યુનિસિપલ તંત્રમાં પૂર્વ સતર્ક પણ બન્યું હતું। તો મ્યુનિસિપલના અધિકારીઓ અને તેમની ટીમે પણ સવારથી જ જોખમી બોર્ડ, બેનરો, સાઇડ બોર્ડ ઉતારી દેવાની કામગીરી પ્રારંભી દીધી હતી। તો વાવાઝોડાની સાથે અતિ ભારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિમાં પણ ઉદ્ભવનારી કોઈ પણ મુશ્કેલીને પહોંચી વળાય તે માટે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની અને એસડીઆરએફને પણ સતર્ક રહેવાના આદેશ આપી દેવાયા હતા। સાથે સાથે જો વરસાદ ભારે પડે તો જે વિસ્તારોમાં પાણી ભરાય તો ત્યાંથી પાણી કાઢવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તો વરસાદ અને વાવાઝોડાની અસર આજે અમદાવાદ જિલ્લામાં વર્તાઈ હતી। તો જ્યાં બાવળામાં પણ 30 મિલીમીટર એટલે કે 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તો ધંધુકા અને ધોળકામાં પણ 13 મિલીમીટર, વિરમગામમાં 8 મિલીમીટર, સાણંદમાં 3 મિલીમીટર વરસાદ બુધવારે સાંજના 4 વાગ્યા સુધીમાં પડ્યો હતો। તો પૂર્વ અમદાવાદની વાત કરીએ તો ઓઢવ અને કઠવાડા, દાણાપીઠ અને દુધેશ્વરમાં પણ 5 મિલીમીટર, રામોલમાં 2 મિલીમીટર, મેમકો અને વટવામાં પણ 1.5 મિલીમીટર તેમજ કોતરપુરામાં પણ 1 મિલીમીટર વરસાદ સવારના 6 થી સાંજના 5 વાગ્યા સુધીમાં પડ્યો છે। જોકે દિવસભર વાતાવરણ પળે પળે રંગરૂપ બદલતું હતું। તો ક્યારેક તડકો નીકળે તો ક્યારેક વાદળોથી આકાશ ગમગોર પણ થઈ જતું હતું। તો ક્યારેક વરસાદી છાંટા પડે તો ક્યારેક કાળા ડિબાંગ વાદળોની અસર હેઠળ પણ અંધકાર પ્રસરી જાય। જોકે વાવાઝોડાની અસર તો સવારથી જ વાતાવરણમાં જોવા મળી હતી, પરંતુ ભારે પવન ફૂંકાયો તે આખા દિવસે રહ્યો હતો। તો આણંદ અને ખેડા જિલ્લામાં પણ સવારથી ભારે વરસાદ પડી રહ્યો હતો અને અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવું સમજીને શહેરીજનો પણ સતર્ક રહી અને ઘરથી બહાર નીકળ્યા ન હતા। જોકે મોડી સાંજ સુધી ભારે વરસાદ દેખાયો નહોતો અને રાત્રે અથવા તો ગુરુવારે દિવસ દરમિયાન ભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે। તો જોતા મ્યુનિસિપલ તંત્રએ પણ તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે। સમગ્ર ગુજરાતમાં મેઘરાજા પોતાની મહેર વરસાવી રહ્યા છે, ત્યારે સુરત શહેર પણ કેમ બાકી રહી જાય। તો સુરત જિલ્લામાં પણ વરસી રહેલા ધોધમાર વરસાદની સાથે આજે પણ પૂર ઝડપે પવન ફૂંકાતા હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખી અને ડુમસ, સુવાલી બીચ સહિત દરિયા કિનારાના તમામ પર્યટન સ્થળો પર અવરજવર કરવા માટે 1 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે। ગુલાબ વાવાઝોડાની અસર આજે સુરત શહેરમાં જોવા મળી હતી। તો દક્ષિણ દિશામાં પણ 1 કલાકમાં 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ પવનની ઝડપ પ્રતિ કલાક 50 થી 60 કિલોમીટરની ઝડપ થઈ શકે તેમ છતાં હોવાથી સુરત શહેર અને જિલ્લામાં પણ દરિયા કિનારાના તમામ પર્યટન સ્થળો પર 1 ઓક્ટોબરથી અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। તો માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે, તેમજ સમુદ્રમાં જેટલી પણ બોટો હોય તે તાત્કાલિક પરત લાવવા પણ તાકીદ કરાઈ છે। તો મત્સ્યોદ્યોગ કચેરીને ટોકન નહીં આપતા ઇસ્યુ કરવાની પણ તાકીદ કરાઈ છે। ગાંધીનગર શહેરમાં આવેલા સેક્ટરોમાં સરકારી આવાસોમાં તંત્ર દ્વારા વર્ષની જૂની ગટર લાઇનનું સમારકામ નહીં કરાતા અવાર જવાર ઊભી કરવાની સમસ્યાનો સામનો લોકોને કરવો પડે છે। જ્યારે સેક્ટર 28માં પણ 6 ટાઈપમાં છેલ્લા 2 મહિનાથી ગટરના ગંદા પાણીથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે। તો આ અંગે પણ અવારનવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ લાવવામાં નહીં આવતા રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે। તો 6 ટાઈપના બ્લોક નંબર 17 અને 19 અને 22ની આસપાસ આવેલી
ગટરો સતત ઉભરાઈ રહી છે, તો જેમાં ગંદા પાણી સતત આસપાસના વિસ્તારમાં વહેતા હોવાથી દુર્ગંધનો સામનો કરી અને અવરજવર પણ કરવી પડે છે. આમ હાલમાં પણ ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ગંદુ પાણી ઉભરાવાના પગલે ગંદકીના પણ વધારો થઈ રહ્યો છે. તો આ અંગે પણ રહીશોએ ડ્રેનેજ કચેરીમાં લેખિત અને મૌખિક ફરિયાદ કરવા છતાં પણ કોઈ કામગીરી કરવાના બદલે આંખ કાન કરાઈ રહ્યા છે, જેની સામે રહીશો પણ રોષ પ્રગટ કર્યો છે અને સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવા આવે તેવી માંગ પણ કરાઈ છે. કચ્છ જિલ્લાના લોકોને આપણા પવિત્ર ધામની યાત્રા કરવા માટે જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. તો એના માટે મુશ્કેલીનો સામનો કરવો ના પડે એટલા માટે ભુજથી સીધી ટ્રેન હોવાની અમદાવાદ ટ્રેન બદલવી પડવી હોય તે, પરંતુ સિનિયર સિટીઝનોને હાલાકી વેઠવી પડે છે. ત્યારે ભુજથી દિલ્હી હરિદ્વાર જવા માટે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવે તો કચ્છના સિનિયર સિટીઝન યાત્રાધામે નિર્વિઘ્ને જઈ શકે તેવી માંગ સિનિયર સિટીઝન અગ્રણી દ્વારા કરવામાં આવી છે. તથા હંગામી વિકલ્પને રૂપે સયાજી નગરીમાં પણ 2 ડબ્બા જોડી અને અમદાવાદથી હરિદ્વાર વાળી સીધી ટ્રેનમાં આ ડબ્બા જોડવાની માંગ ઉઠી છે. તો આ અંતરે ઉલ્લેખનીય છે કે કચ્છ માટે પણ કોઈ લાંબા અંતરની યાત્રાની ટ્રેન ન હોવાથી અમદાવાદ ટ્રેન બદલવી પડે છે. ઉપરાંત અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં 90 દિવસ પહેલા ટિકિટ બુક કરાવવા છતાં પણ અમુક દિવસોમાં કન્ફર્મ ટિકિટ મળતી નથી. તો પરિણામે પરિવાર સાથે જો યાત્રાએ જવું હોય તો વિચારવું પણ પડે છે. તો ભુજના સિનિયર સિટીઝન હરિદાન ગઢવી દ્વારા રેલવે મંત્રીને કરાયેલી રજૂઆતમાં જાણવા મળ્યું છે તે પ્રમાણે ભુજથી રાત્રે 22 અને 25 વાગે ઉપડતી સયાજી નગરી ટ્રેનમાં વિકલ્પ રૂપે હંગામી 2 ડબ્બાઓ ગોઠવવામાં આવે અને આ બંને ડબ્બા અમદાવાદથી અલગ કરી અમદાવાદથી હરિદ્વારની દરરોજ દોડતી ટ્રેનમાં જોડવામાં આવે તો રાહત થાય તેવું પણ જણાવાયું છે. તો કચ્છથી શ્રી હરિદ્વારની જોડતી સુપરફાસ્ટ ટ્રેનની જરૂરિયાત હોવાથી વાતને પણ તેમણે પુનઃ દોહરાવી છે. ફટાકડા બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઝેરી રસાયણોના ઉપયોગ અંગે પણ સીબીઆઈનો રિપોર્ટ ગંભીર છે. લોકોને મારવા માટે છોડી શકાય તેમ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આગામી દિવસોમાં જણાવી રહી છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બેરિયમના ઉદ્યોગ અને ફટાકડા પર લેબલ લગાવવા અંગે સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરવામાં આવ્યો છે. તો ન્યાયમૂર્તિ M.R. શાહ અને ન્યાયમૂર્તિ A.S. બન્નોપાની ખંડપીઠે પણ જણાવ્યું હતું કે સીબીઆઈએ જપ્ત કરેલા ફટાકડામાં બેરિયમ સોલ્ટ જેવા હાનિકારક કેમિકલવાળી મળી આવ્યા છે. તો કોર્ટે પણ જણાવ્યું છે કે હિન્દુસ્તાન ફાયર વર્કર્સ અને સ્ટાન્ડર્ડ ફાયર વર્કર્સ જેવા ફટાકડા નિર્માતાઓએ મોટા પ્રમાણમાં બેરિયમ ખરીદ્યું હતું. તો ફટાકડામાં મોટા પ્રમાણમાં ઉપયોગ પણ કર્યો છે. તો ખંડપીઠે સીબીઆઈ ચેન્નાઈના સંયુક્ત નિર્દેશકના અહેવાલના સંદર્ભે પોતાનો ફંડ પણ માટે નિર્મિતાઓને વધુ એક તક આપી છે. તો સુપ્રીમ કોર્ટે નિર્દેશ પણ આપ્યો છે કે સીબીઆઈની પ્રાથમિક તપાસમાં અહેવાલની એક નકલ ગુરુવાર સુધીમાં તમામ વકીલોને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને લોકોને મરતા છોડી શકાતા પણ નથી. તો કેસની હંગામી સુનાવણી 6 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી હતી અને ઉલ્લેખનીય છે કે 2019થી બેરિયમના ઉપયોગ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યા છે. આમ છતાં પણ ફટાકડા નિર્માતાઓને મોટા પ્રમાણમાં કેમિકલની ખરીદી કરી હતી અને ગયા વર્ષે પણ 3 માર્ચે સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડ બાય ફાયર વર્કર્સ અને હિન્દુસ્તાન ફાયર વર્કર્સ, વિનયાગા ફાયર વર્કર્સ અને ઇન્ડસ્ટ્રીથી શ્રી મરિયમ્મા ફાયર વર્કર્સથી પણ સરયુક્તા અને સેલ્વા વિનેગર સુપ્રીમ કોર્ટના આદેશને પણ અમલ ન કરવાના કારણો રજૂ કરવાનું જણાવ્યું હતું. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.